ચોટીલાની મોલડી પોલીસ વિસ્તારના સરપંચો સાથે પરિસંવાદનું આયોજન રાખવામાં આવ્યું હતું। ચોટીલા તેમજ નાની મોલડી પોલીસ ઇન્સ્પેક્ટરોની અધ્યક્ષતામાં પરિસંવાદનું યોજાયો હતો। સરપંચો સાથે ગ્રામીણ સ્તરની પોલીસિંગ વધુ મજબૂત અને અસરકારક બને તે અંગેની જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને કેવી રીતે મદદરૂપ થવું સહિતની માર્ગદર્શન પણ કરવામાં આવ્યું હતું। ગ્રામીણ વિસ્તારમાં ગુનાઓ અટકાવવા અને શાંતિપૂર્વક વાતાવરણ જાળવવા સરપંચોની ખૂબ મહત્વની ભૂમિકા છે। સરપંચ અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સહયોગ જ ગુનાખોરીને કાબૂ લેવા અનિવાર્ય બની રહે તે સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી। ચોટીલા જિલ્લાની એસઓજી પોલીસ ટીમે ચોટીલા નાકા ગામેથી લીલા ગાંજાના છોડ સાથે એક ઈસમને ઝડપી લીધો છે। કાળાસર ગામે રહેતા ભાબલુભાઈ ખાચર નામના ઈસમે પોતાના રહેણાંકના મકાનમાં 38 લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું। 1 કિલો 550 ગ્રામ લીલા ગાંજા વજન સાથે ₹15,500ની રકમની સહિત સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજી ટીમે ઈસમને ઝડપી લઈને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। 7 જુલાઈના રોજ કપરાડા